આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે છોડ રોપીને આ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે અહીં માત્ર વૃક્ષોનું રોપણ કરીને સંતોષ માનવામાં આવ્યો નહોતો, પરંતુ વાવવામાં આવેલા તમામ 25,000 છોડના સંપૂર્ણ જતન અને ઉછેર માટે ઉપસ્થિત હજારો નાગરિકોને સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ગ્રીન સુરતના આ સંકલ્પમાં હજારોની સંખ્યામાં સ્થાનિક રહીશો, પર્યાવરણ પ્રેમીઓ અને સંગઠનના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. મિયાવાકીની આ યોજના અનુસાર ખૂબ જ જલ્દી આ વૃક્ષો મોટા થઈ જશે અને આજ જે તમામ વૃક્ષો વાવ્યા છે તે ઓક્સિજન યુક્ત વૃક્ષો છે. તેના કારણે શહેરમાં ઓક્સિજન પણ વધશે. લોકોને જે હવામાં ઓક્સિજનની જરૂરિયાત છે, ધીમે ધીમે પ્રદૂષણના કારણે તેની અંદર જે અછત આવી રહી છે તેને ઓછી કરવા માટે આ ઓક્સિજન યુક્ત વૃક્ષ વાવવું એ અત્યંત આવશ્યક છે. મિયાવાકીની જે સિસ્ટમ છે તે ઓછી જગ્યામાં વધારે વૃક્ષો વાવે છે અને તેનો ખૂબ મોટો ફાયદો પણ થાય છે. તો આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર તથા સંસ્થાઓનો સહયોગ લેતા ભારતીય જનતા પાર્ટીએ આ સહયોગથી આજે 25,000 જેટલા વૃક્ષો વાવ્યા છે. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने एक पेड़ माँ के नाम इस शब्द के साथ पूरे देश को आह्वान किया था और पूरे देश के लोगों ने जहाँ भी उसको जगह मिली वहाँ पर पेड़ लगाना शुरू कर दिया था. आज सूरत महानगर पालिका, भारतीय जनता पार्टी, कलेक्टर कचेरी, पुलिस कमिश्नर कचेरी, एनजीओ, स्कूल, कॉलेज, सभी स्टूडेंट के साथ आज भारतीय जनता पार्टी के शहर अध्यक्ष जी परेश भाई पटेल, इन्होंने ये 25,000 वृक्षों का लगाने का कार्यक्रम हाथ कर लिया था. मियावाकी के सिस्टम के अनुसार कम जगह में ज़्यादा वृक्ष लगाना और वो भी ऑक्सीजन युक्त वृक्ष ही लगाना, जिसके कारण जो आज हवा में ऑक्सीजन की कमी हो रही है उसके बजाय उसके कमी को दूर करने के लिए भी ऑक्सीजन युक्त जो पेड़ है वो बहुत बड़े काम में आएंगे. मुझे विश्वास है आने वाले दिनों में जिस तरह से ये कार्यक्रम हुआ है, बाकी लोग भी इसमें से प्रेरणा लेंगे. आज 25,000 लोगों ने अलग अलग वृक्ष अपना अपना वृक्ष लगाकर उसकी केयर करने के लिए भी और संकल्प किया है. मुझे लगता है कि अपने आप में एक बहुत बड़ा कार्यक्रम आज यहाँ हुआ है. मैं इसके लिए सभी संस्थाओं को, सभी जो जुड़े हुए कार्यकर्ताओं को, सभी कॉर्पोरेटर को, सभी एमएलए, सबको मैं बहुत बहुत धन्यवाद देता हूँ और आपके माध्यम से सभी लोगों को प्रेरणा मिले. माननीय प्रधानमंत्री मोदी साहब की जो ये कल्पना है कि भाई वृक्ष ज़्यादा से ज़्यादा लगाना चाहिए, एक पेड़ कम से कम माँ के नाम भी लगाना चाहिए, तो इस योजना में उससे बहुत बड़ा एक ताकत मिलेगी, ऐसा मुझे विश्वास है. आप सबको भी बहुत बहुत धन्यवाद करता हूँ. આ મેગા વૃક્ષારોપણ અભિયાનમાં સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ સક્રિયપણે ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. તેમની સાથે સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, કાઉન્સિલરો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નાગરિકોને પોતાના ઘર આંગણે પણ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેને મોટું કરવા અપીલ કરી હતી.